आज हम बात करेंगे जीन एडिटिंग। तो फर्स्ट ऑफ ऑल टेल मी अबाउट व्हाट इज जीन एडिटिंग। आप बताइए। જીન એડિટિંગ એક ટેકનોલોજી જૂથ છે જેમાં જીને દાખલ કરવાની, દૂર કરવાની તેમજ તેને રિપ્લેસ કરવાની પ્રક્રિયા સામેલ હોય છે. Okay, so let us start with the disadvantages. Okay, what is this disadvantages? This. Okay, हाँ let's. सबसे बड़ा प्रॉब्लम इसमें ये होगा कि पॉपुलेशन की ग्रोथ बढ़ती जाएगी, अनकंट्रोलेबल पॉपुलेशन ग्रोथ। उसके कारण मैम लाइफ स्पैन इंक्रीज हो जाएगा, तो उसके कारण क्या मैम जॉब की अवेलेबिलिटीज कम होगी, फिर इकोनॉमिक भी लोगों के इकोनॉमिक प्रॉब्लम्स भी आएगी सोसाइटी में। Okay, economic problems how? मैम जैसे पॉपुलेशन इंक्रीज होगी, जॉब्स डिक्रीज होती जाएगी, तो इनकम कम होती जाएगी ना लोगों की, सबको जॉब्स नहीं मिलेगी। જે રીતે તમે કહો વસ્તી વધારો થશે તો જે રીતે વસ્તી વધારો થશે એને કંટ્રોલ ભાઈ કરી શકીએ છીએ ને એવું નક્કી તો નથી કે જીન એડિટિંગ આની અંદર કરવામાં આવે તો એની અંદર કોઈ પણ બધા લોકો જીન એડિટિંગ નથી કરી શકતા। बद्दा नहीं कर सकता, पर मैम डेट्स तो कम हो जाएगी ना, इसके कारण लाइफ स्पैन बढ़ जाएगा। લાઈફ સ્પેન આરામથી વધી જાય અને death जैसे વધી मैंने જશે તો એમાં પણ ફાયદો છે। જે વૃદ્ધો છે આપણી જે ગઈ પેઢી છે તો એમને જે નોલેજ છે બધી ઔષધિઓનું અને नॉलेज तो ये लोग એ નોલેજ છે એવી ને એવી રીતે રહેશે આ તો જતું રહેશે નોલેજ। नॉलेज को ट्रांसफर भी કરી શકે છે ને। હવે કેવી રીતે? હવે મારી દાદી છે, એની પાસે કોઈ નોલેજ હોય તો એમની પાસે લઈને હું શીખી શકું, હું શીખીને મારા છોકરાને શીખવું, તો નોલેજ તો પાસ ઓન भी થઈ શકે છે ને। હા પાસ ઓન થઈ શકે છે, પણ એના લીધે એ મતલબ જે વસ્તી છે એને વધારશે તો ખરી, પણ એનાથી જે ડેથ રેશિયો છે એ પણ એમ વધશે તો ખરો જ ને। એવું નથી પણ તમે ફોરેન આપણે જોઈ લો, ઇન્ડિયાની તમે પોપ્યુલેશન ની રેસ ઓછી છે ને, બર્થ રેટ વધારે, તમે પૂરી વર્લ્ડમાં આ જોઈ લો, મારી વાત સાંભળો એના માટે કંટ્રોલ કરવા માટે ગમે પોલિસી લાવી શકીએ છીએ કોઈ અમલ નથી કરતો। કેટલા ઇન્દિરા ગાંધીએ કીધેલું હતું, આમ જો અમારા જો ચાઇનાની અંદર જે પોલિસી છે તો એ કેમ અમલ કરેલી છે? ઇન્ડિયામાં કરાવો આ તો ઇન્ડિયાની અંદર આ જે પ્રોસેસ શરૂ પોલિસી છે લાવી શકાય છે એમાં શું છે, પ્રોસેસ શરૂ છે ને પ્રોસેસ અમલમાં લેવાનો બહુ ફરક હોય। આ પણ કાઈ સર ધીમે ધીમે ટાઈમ લાગે બધી વસ્તુનો પ્રોસેસ અમલમાં લાવવાની। બીજી વાત તમે જે રીતે કહો છો ને તમે પ્રોસેસ અમલમાં લાવવા માટે ટાઈમ લાગે છે, ડાયરેક્ટ નથી લાગે। એના મતલબ છે એવું ન કરી શકીએ કે એડિટિંગ છે તે નુકસાનકારક છે એમ આ સારું નુકસાનકારક છે। जीन एडिटिंग मतलब એના પ્રયોગ દ્વારા કોઈ ઓર બીમારી બી હ્યુમનમાં ડેવલપ થઈ જાય છે। ગીવ અને એક્ઝામ્પલ। ટેસ્ટ ટ્યુબ દ્વારા બધા લોકો પછી પોતાનું મનપસંદ બાળક ડિઝાઇન કરવા લાગશે તો પછી પૂરા વર્લ્ડમાં જે બેલેન્સ છે એ Imbalance ખોરવાઈ થઈ જશે। એક જેવા બે પર્સનમાં જોવા મળે. હા તો અને પછી કોમ્પિટિશન તો એના માટે જે WHO છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એને 2018 માં ગ્લોબલ મલ્ટીડિસિપ્લિનરી એક્સપર્ટ એડવાઇઝરી કમિટી બનાવી છે, જે સામાજિક, નૈતિક, વૈજ્ઞાનિક અને સોશિયલ અને લીગલ કાયદાઓ બહાર પાડે છે, જેના કારણે એ લોકો તપાસ કરી શકશે કે કોઈ ઇલીગલ કામ તો નથી કરતું ને, તો એના માટે પણ કાયદાઓ બનાવી શકાય છે। WHO એ બહુ બધા કાયદા બનાવ્યા છે। કાયદા બનાવવો, એનો અમલ થવો, પછી એનાથી જે રિપોર્ટ પાસ થવો એ કાયદાનો અમલ છે। કાયદાનો અમલ કરવો એ દેશ પર આધારિત છે। આપણા ઉપર દેશ પર છે। આધારિત છે, પણ મતલબ એ લોકો લાગુ તો નથી કરતા ને। જરૂરી નથી ને, કાનૂન બનાવ્યો છે પણ લાગુ થાય લાગુ કે કરવામાં આ તો એ બહુ દેશની ફરક છે। જવાબદારી છે કે એ લોકોએ લાગુ કરવો પડશે એને। દેશની અને આપણી જવાબદારી છે, આપણે કાયદાને સમજવો જોઈએ આ કેવા શું और માંગે आज છે। मैम इंडिया की लोग आज मोदी जी बोल रहे हैं सफाई अभियान। मैं देखता हूँ क्लास में भी कोई चिंगम खाता है तो कचरा तो नीचे फेंक देते हैं, सिविलाइज पर्सन ऐसे थोड़ी होते હા તમે હા તો अभी आप बोल रहे हो कि लागू થશે તો તમે લોકો અમલ કરશો? આ તો અમલ કરવું પડે કોઈ નથી કરતો। એના માટે સીધી આજે મેં કાલે ટ્રેનમાં ગયો, એસીમાં મારી ટિકિટ એક હતી, મિનિટ, બધા બધા જીન લોકો એડિટિંગ પર વાત કરીએ છીએ, એક એક stop પર પર વાત કરી। Yes. Very good to divert your मैं stop मैं बोलना चाहता हूँ कोई अमल नहीं करता, सिर्फ बोलने की बात होती है। બાયોસ્પેસ
द्वारा चार्ट लेकिन अगर ये बात आप कहोगे कि बोलने की बात होती है और अमल नहीं करते, तो आप लोग तो एडमिनिस्ट्रेटर बनने वाले हैं, तो लागू करवाइए ना आप लोग। मैं अपना तो कैसे मत दे रहा हूं, मैं कोई बात है तो हमारे से पहले स्टार्ट करनी चाहिए, हम लोग ही पहले उसको तो मैं वही बोल रहा हूं, मार्केट में लाएंगे, बाद में मैं वो वही बोल रहा हूं, ये लोग चिंगम खा के भी कागज नहीं डालते तो सिविल ऑफिसर आप लेके तो मेरी बात सुनो यार भाई, वो देख रहे थे, उसको रोक नहीं सकते हैं, मैं ये मत कर दो। मैं क्लास को लेकर जाता हूं। મેં બોલ્યું બાયોસ્પેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને આ રિપોર્ટ અમેરિકા દ્વારા કાઢવામાં આવે તે ચીન ક્રિસ્પર સુપર સોલ્જર બનાવે છે, જે જીન એડિટિંગ દ્વારા બનાવવામાં આવે છે, જેનાથી તે એમાં ચેન્જીસ કરે છે જેથી એ વધુ એનર્જેટિક હોય, એટલે કે જે નોર્મલ જે વ્યક્તિ હોય એના કરતાં વધારે એનર્જેટિક હોય છે, તે આ કામ બનાવી રહ્યું છે। એ જીન એડિટિંગના પ્રોસેસને ઉપયોગ કરીને એવું જરૂરી નથી કે એ આપણા માટે સારું જ હોય, એવું નથી, તે આપણા માટે જીવલેણ સાબિત પણ થઈ શકે છે। હા, કારણ કે ક્રિસ્પર સુપર સોલ્જર તો બધા એવું નથી કે બધી દરેક જે જીન એડિટિંગ છે બધું એમ જીવલેણ જ હોઈ શકે આપણા માટે। જે હમણાં જ ધ હિન્દુએ આ ટોપિક કવર કર્યો હતો, એમાં હાલમાં જ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામણે એવું કીધું હતું કે 2047 સુધીમાં જે સિકલ સેલ રોગ છે એને નાબૂદ કરવાનો છે આપણે। તો જે સિકલ સેલ રોગ જે છે એરોએ આજે આનુવંશિક રીતે આગળ પેઢીને ટ્રાન્સફર થાય છે, તો એનો એક ઈલાજ માત્ર એ જ છે કે જીન એડિટિંગ થી એને જે જીન છે એ દૂર કરવામાં આવે। એમાં ઇલાજ છે, બરોબર છે, એમાં એલર્જી બી ઇન્ક્રીઝ થઈ શકે છે, અને એલર્જી આપણે એક પર્સનમાંથી બીજા પર્સનમાં ટ્રાન્સફર થાય તો એમાં આખું પ્લેનેટ આખું ડિસ્ટર્બ થઈ જાય, એનું કરો। હા, અને આપણે જ્યારે ટ્રાન્સફર કરતા હોય એટલે ચેક કરી શકે છે, નથી ચેક કરી શકતા। તમારી વાત બરાબર છે, જો આ કહે છે કે આવું ઘટી શકે છે પણ ડિસીઝો પણ ઘટી શકે નહીં, નાબૂદ જ આ થઈ કહી શકે। શકે ચાલો બધી વાત બરાબર, પણ આ કોસ્ટલી છે કે હા, રિચ પર્સન રીચ પર્સન જ કરી શકે ચલો, costly રીચ છે। રીચ પર્સન જ કરી શકે, હા। નોર્મલ માણસ તો કરી નહીં નહીં કરી શકતો આ। તો પછી તો બધા માટે આ પોસિબલ નથી ને। એના માટે સોલ્યુશન છે, હા। ઓછી ફૂટપ્રિન્ટ કાઢી શકાય છે કે જેનાથી ખર્ચો ઓછો આવે અને હાઈ પ્રોડક્ટિવિટી ફેસિલિટી પણ આપી શકાય છે, Very good. જેનાથી ખર્ચો ઓછો આવે પછી અને લાઈફ સ્પાન એક્સપેન્ડ થાય, ગ્રોથ પ્રોડક્શન વધારે થાય, અમુક જે લિવિંગ ઓર્ગેનિઝમ છે નવા બને તો વિટામિન્સ પણ નવા આવવાના છે, અને નવા જનરેટ થવાના છે, એવું તો એમાં તમે જે ઉત્પાદ ડિસીઝ છે એ પણ એનો ટેકલિંગ થવાનું છે, જે કાંઈ નવા ડિસીઝ આવે એનાથી છે ને કેન્સરનું હા। કેન્સર કેન્સર થાય છે ને તો મારી વાત સાંભળો, કેન્સર થાય એના માટે કેન્સરનો ડિસીઝ છે ને અલગ કાઢી શકીએ છીએ આપણે। એનો પણ જીન એડિટિંગ કરીને એનો પણ અને બધું એનાથી થાય છે કોઈ નવો જ રોગ થયો તો હા। તો એનો એનું પણ થઈ શકે છે એમાં એવી રીતે તો પૂરી સાયકલ જ ચાલ્યા હા, કરે છે। ચાલે. આ રોગ માટે આખી આ human- gene editing કરે, human આ life રોગ disturb થઈ એનાથી જાય કોઈ disease ને તો આના માટે તો gene એ editing ડિસીઝ ને હું અટકાવવા આખું માટે જીન એડિટિંગ કરવામાં આવે છે ને એમ એમાં તો આગળ જતા એનું- સાયકલ છે અટકી જાય છે। એનું પ્રોસીજર બહુ મોટું છે, કેટલી વાર લાગે, આજે કોરોનાની વેક્સિન કેટલી વાર લાગે આપણે? 2 વર્ષ લાગે। વાર तो फिर गलत है, गलत है ये। अगर बार बार आ रही है तो एक मिनट पकड़ो उसको, गलत है फिर। अगर वायरस म्यूटेट कर लेगा, वायरस को क्या बोला भाई, क्यों म्यूटेट कर रहा है, अरे क्या करो, वो म्यूटेशन करे साला बनानी पड़ेगी एडिटिंग। मैं वो टाइम लगा लेकिन अभी तो पकड़ो ना कोई, वही तो कह पकड़ो, वो बोल रहे हैं तो पॉइंट पकड़ो, उससे क्या पॉइंट में फंसाओ उसको। वर्ल्ड का इश्यू था, इतने लोग मर रहे थे इसलिए जल्दी है। अरे मेरे बाप, लेकिन तू करे बार बार आ रही है तो आएंगी ना, अरे वो म्यूटेट करेगा वायरस। इसमें क्या है, वो एकदम इमरजेंसी थी हर एक कंट्री के लिए, इसके लिए उसमें जल्दी उन्होंने આ તો પણ જે કોરી રૂબેલા વગેરે જે વસ્તુ છે નાના છોકરામાં જે થાય છે એની માટે પણ કરે જ છે ને। इसी में बहुत सारे डिजीज है जिसकी अभी तक वैक्सीन नहीं निकाली है, बहुत सारी डिजीज है तो ये फिर तो उसके ऊपर R&D और रिसर्च भी जरूरत है। हाँ, क्या किया जाए? वो मैम होगा। लेकिन मैम उसी जो जीवन रोग हुआ है, हाँ जे रोग हुआ है, एना માટે जीन एडिटिंग करो એ તો સોલ્યુશન हाँ सोल्यूशन नहीं है कोई। સારું, એના માટે જે સિકલ સેલ રોગ છે તો એના માટે કોઈ ઉપાય બતાવો કે જે જીન એડિટિંગ થી નહીં થઈ શકે। એની વગર થઈ જાય, એના માટે કોઈ ઉપાય જ બીજી નથી। કોઈ તો Gene editing वो એ કોઈ सिक्का रोग ઉપાય એટલે હું નથી। है तो वो पहला એ આનુવંશિક રોગ છે જે માતા પિતામાંથી હિમોગ્લોબિન દ્વારા છે, હિમોગ્લોબિન દ્વારા માતા પિતામાંથી પોતાના બાળકમાં ટ્રાન્સફર सालियाँ, अब ले कोई लड़के तैयार है, कैसे ऐसे बोल रही है? इसके लिए ना बहुत सारे अपने अपने वेदांत में लिखे हुए, आप योगा करो, मेडिटेशन हाँ, योगा मेडिटेशन, हाँ होगा होगा मैम सब ये meditation सब से possible सब है। नहीं होता मेडिटेशन योगा मेडिटेशन प्राणायाम वी रिस्पेक्ट ऑल, हमारी रिस्पेक्ट है, हमारा समर्थन है, लेकिन इसका मतलब ये नहीं है कि जो टेक्नोलॉजी है उसके ऊपर वर्क नहीं लेकिन करना। मैं नहीं करेगा, मैं उसको मैं
possible હા, નથી. બધા કોના માટે છે બધા માટે possible. કોના માટે question mark? એટલે નાના બાળકનું તમે જીન એડિટિંગ કરો હા. નાના બાળકમાં ન થતું હોય તો કોના માટે? આપણા બોયલા નાના તો કોના માટે? નાના બાળક બુદ્ધિ માટે છે, બચ્ચા માટે. તો કોના માટે મારી વાત તો વાત તો સાંભળો સંદીપભાઈ, વાત સાંભળો. મારી વાત તો પૂરી થવા દો સંદીપ માઇક દીજે માઇક દીજે ચાલો કેવો તમે હું કહું? મેમ એમ કહે છે કે નાના બાળકમાં જીન એડિટિંગ કેવી રીતે તો મેમ એવી રીતે થોડું નક્કી છે નાનું હોય ત્યારે જ થાય એમ જ્યારે ડીસી માતા પિતામાંથી જ્યારે જાતા હોય છોકરા ત્યારે બી કરી શકે છે માતામાં જીને માતામાં કરી શકો છો ને એવું નથી કે બાળકમાં જ કરી શકો એવી વાત ન કરો તમે મેં તો આવું કીધું જ નથી એવું કઈ કે છે. તમે કીધું બાળકમાં થાય છે તમે બાળકમાં બોલ્યા, અમે થોડી બોલ્યા કે એ બાળકમાં થાય છે. તમે એવું બોલ્યા માટે ફરી જાઓ છો, એ થોડી ચાલે. માતા પિતામાંથી तालियां 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 ये मैं अभी वर्किंग इसी का संसद भवन है मेरे हिसाब से जो टेक्नोलॉजी और न्यू साइंटिफिक जो भी खोज होती है उसकी वो डबल वेपन है। ये आपके अगेंस्ट पार्टी है इनको पता हाँ, वो डबल वेपन है उसमें है ना मतलब डेट से उल्टा और इंक्रीज हो सकती है। समझो कोई आपने टेस्ट किया वो फेल हुई तो सामने का आदमी मर गया तो वो भी डेट्स बढ़ लेकिन और हर बार होता है क्या आप कैसे बोल सकते हो कि हर बार नहीं हो सकती? આ તો સર હો દેખ એ જ્યારે ઈ કરતા હોય ત્યારે ચેક તો કરી શકે છે ને ભાઈ હર વાર નથી ક્યારેક માઇનરમાં 100 માં 10 जने का टेस्ट किया 10 जने मर गए तो फिर हम लोग क्या कर सकते हैं? ऐसा हो ही नहीं सकता possible ही नहीं આપણે જીન એડિટિંગ એટલું હ્યુમનમાં નહીં જોઈ હા. શકીએ. એ પાકમાં આ છે. part મારી વાત સાંભળો. છે, આ મારી વાત સાંભળો. છે. એનિમલ્સ ને પ્લાન્ટ્સ છે ને હા. એ લોકો છે ને કોઈ भी આપણે એન્વાયરમેન્ટલ હોય ઇકોસિસ્ટમ માં કોઈ भी ઇફેક્ટ છે તો એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ આર વેરેબલ પણ હ્યુમન બીંગ્સ આર નોટ. એની જીવ નથી, એના જીવ નથી. એમાં જીવ છે પણ કુદરતી એ લોકોમાં છે ને બેર કરવાની તાકાત વધારે આપી છે. તમે ભલે ઓબ્ઝર્વ કરી લો. હા, હાલમાં ગ્લોબલ વોર્મિંગ જે હદે વધી રહ્યું છે તમને લાગે છે કે ગરમીમાં ઘટાડો થશે અને જે ક્રોપ છે એને નુકસાન તમે global warming ની વાત મારી વાત સાંભળો. તમે ગમે ઉત્પાદન કરી શકો છો બાકી અત્યારનું ઉત્પાદન છે ને આપણે થાય એમ નથી ગ્લોબલ વોર્મિંગ થાય છે ને તો પોપ્યુલેશન ઘટશે તો ગ્લોબલ વોર્મિંગ એ આપણે જ કરેલી છે હા. एक मिनट अनवी वो बोल रही एक बार एक जन को बोलने तो फिर दूसरा बोलो नहीं तो बात नहीं पॉइंट समझ में आएगा हाँ बोलो बोलो बोल ही ना तेरे मन की निकाल ગ્લોબલ વોર્મિંગ એ પણ આપણે જ કરી છે એ પણ ટેકનોલોજી એક ટેકનોલોજીના વિકાસ માટે પણ પોલ્યુશન થયું છે એને રોકવા માટે આપણે જીન એડિટિંગ એવું તો જરૂરી નથી એ પણ આપણે જ કરેલું છે પહેલા આપણે એ જવાબદારી નિભાવવી પડશે અને એ ગ્લોબલ વોર્મિંગને કારણે બહુ બધા રોગ થાય છે જેને કારણે તમે કહો છો કે આ રોગ માટે આપણે જીન એડિટિંગ કરી શકીએ અને એ જીન એડિટિંગ કરવાથી કોઈ નવો રોગ થયો તો તેથી જંતુઓનું પ્રમાણ પણ હા, વધશે. જંતુઓનું પ્રમાણ પણ વધશે અને ફૂગ બીજા નવી નવી disease આવશે. તમે મારી વાત સાંભળો. હું ગ્લોબલ વોર્મિંગ ને ગ્લોબલ વોર્મિંગ નું નથી કહેતી. હું એમ કહું હમણાં તો છું બોલ્યા કે global મારી warming. વાત સાંભળો તમે. વાત સાંભળો પહેલા. ગ્લોબલ વોર્મિંગ જે હદે વધી રહ્યું છે તમને લાગે છે એનાથી પાક પર કેટલું નુકસાન થાય છે? તે તો પણ જો જરૂરી તે થોડી પણ છે આપણે global warming જવાબદારી ના લીધે. હા એવું જરૂરી થોડી છે એવું જરૂરી થોડી છે કે global warming ના લીધે થાય. પોઈન્ટ તો પૂરો થવા દો હા, હા, કેવું? તો જીન એડિટિંગ થી આપણે પાકમાં એવું જીન દાખલ કરી શકીએ છે કે એના પર ગરમીની કોઈ અસર નહીં થઈ શકે તો જેથી એ તો જીન- ફોટોસિન્થેસિસ ને ઇફેક્ટ કરશે ગરમી ઇફેક્ટ નહીં થાય તો ફોટોસિન્થેસિસ અરે, હવે આપણે આપણે એને તો દાખલ ખોરાક બનાવવા માટે ઉપયોગી છે. પાકને તમારા પ્રકાશ ખોરાક સંશ્લેષણ ને ખોરાક ખોરાક જેવા છે. આપણે આપણા પ્લાન્ટ છીએ ને. કુદરત સાથે હા, કુદરત કુદરત સાથે સાથે, હા હા, નુકસાન ઈ નહીં કરી શકે એ પહેલેથી જ છે આપણે global Plants નું main કામ warming છે. આપણી જવાબદારી છે આપણે જાઓ. પોતાની જવાબદારી Direct? આપણે પોતાની જવાબદારી નિભાવી નહીં શકીએ એની જવાબદારીમાં પડદો ના પર જીન એડિટિંગ કરીને એ થોડી ના કરી હવે શકીએ. પડદો ના જીન ખોવાય તો? ના, ના. એક એવું જરૂરી મિનિટ. નથી. ભાઈ ભાઈ આપણો પેલા સાંભળો પેલા ટેકનોલોજી જીન નો એડિટિંગ ક્યાં કરો છો? એની વધારે જરૂરત હોય એવી જરૂરત તો ન કરો જે આપણે ફૂલ હેન્ડલ કરી શકીએ છીએ અદુબી. હા. અને એવી રીતે તમે જીન એડિટિંગ કરશો તો કોઈ જેનું જે ક્રાઇમ બેસિસ પર જે ક્રિમિનલ છે એ પણ પોતાનું માઇન્ડ એવી રીતે ડેવલપમેન્ટ કરશે અને એ જ જીન એડિટિંગનો ફાયદો ઉઠાવીને એ એવા હ્યુમન પ્રોડક્ટ કરશે ભાઈ, જેનાથી story. આપણા માટે જ હાનિકારક થશે એ પણ તો વિચારો. આ તો કેવા પ્રકારના પણ તમે વાત તો plant અમે ની તો કરો. ના પાડીએ છીએ નથી કરવાનું તમે કહો અમે આની જરૂર પછી સૌથી વધારે જરૂર તા જીન એડિટિંગ કરો હર વાત ની જીન એડિટિંગ હવે તમે કહો એક મિનિટ હમણાં ડિઝાઇન ને બધાને હવે જીન એડિટિંગ ની ખબર પડશે તો પોતાના બધા લોકો પોતાના હિસાબથી પણ એની ઉપર કઈ પોલિસી બનાવવા આવવી જોઈએ ને મેડમ એ પેલી વાત તો costly છે. પેલી વાત તો costly છે. બધા ઉપયોગ નહીં કરી શકતા. કોસ્ટલી છે તો જે તો costly છે ઇન્ડિયામાં middle class, lower class Costly છે. છે. આ બધા એક મિનિટ, costly તમે કીધું બરાબર Document
છે એનો બી demerit થઈ શકે. Costly છે ને? નહીં, બોલો. Costly કીધું ને તમે. Costly છે ને? હા, એના કઈ છે, હા. Costly છે ને તો rich અને poor માં જે હા, gap છે એ એ- વધારે એ- વધારે problem એ છે. છે. પણ costly છે, પણ જે વસ્તુ માટે જરૂર છે એના માટે જ કરવું જોઈએ. હા, એમાં કહીએ ભાઈ, છીએ. વાત- જે કઈ પણ ઓર્ગેનિઝમ છે એમના જે કઈ ઇશ્યુ આવ્યા છે એમના માટે જ કરવું છે ને આપણે તો હવે આ एक मिनट संदीप आप बोलो હા. જો જેમ કે કિસાનો છે ખેતી કરે છે એ તો વધારે પડતે જ ગરીબ જ છે એ લોકો તો હા, આવું હા, એ મોંઘું વસ્તુ કરી વાપરી લે છે શકે. તો પછી ફાયદો શું આ કેવી એમાં મોંઘી છે? વસ્તુ? ઉભા રહો, કેવી મોંઘી વસ્તુ ओके છે? ओके हाँ हरी આ हाँ કોસ્ટલી છે તો એ લોકો કેવી રીતે પરચેસ કરી શકે કેવી રીતે ઉગાડી શકે કિસાન સરકાર આપે છે. હું આપે છે એક પોલિસી આવેલી છે. જરૂરી નથી કે આપે છે સરકાર સબસિડી આપે છે. એટલા માટે પહેલી વાત તો મને એ કહો કે કિસાનને આ કઈ રીતે જરૂરી છે કિસાનને કઈ રીતે કઈ રીતે જરૂર છે? આ બોલ્યા. નહીં સંદીપ વાત થઈ છે તમે પેલા તમારા કોસ્ટલી છે તમને કોસ્ટલી છે તો લઈ કેવી ના છે હા. એમને કિસાનને કઈ રીતે ઉપયોગી છે આ? તમે કેવું डोंट गेट एग्रेसिव डोंट गेट आपको बात भी रखनी है और बहुत लाइटली बोल के निकल आराम से डोंट गेट एग्रेसिव मैं वो अगर जो- क्रॉप में जीन एडिटिंग करते हैं तो जो जीन एडिट की जो रियल प्रोडक्ट है वो तो लोग हाँ, खो जाएंगे हमारी भावी पीढ़ी को और मैं- वो जो जो रियल natural प्रोडक्ट है वो है, नहीं मिलेगी वो उसकी પણ ડીગ્રી સાથે જે પોષક તત્વો નથી એ પણ એમાં દાખલ કરી શકે તમે એક ડિઝીઝના કારણે એને ખોટું સાબિત નહીં કરી શકો પણ જે હાલમાં 20 થી 40% જે પાક છે વિશ્વમાં એ જીવાતને કારણે નાશ થઈ જાય છે અને એ નુકસાનની ભરપાઈ કરવા માટે જો જીન એડિટિંગ કરીએ તો એ ખોટું એને નથી જરૂરી પડે राहुल राहुल बोलेगा ये मैं इन्होंने जैसे अभी बोला कि सनलाइट को कवर करेंगे प्लांट्स का मेन काम होता है कि मैम कार्बन डाइऑक्साइड एनवायरनमेंट से ले और ऑक्सीजन छोड़े तो उसमें डिस्टरबेंस आएगा और अभी ये बोल रहे हैं कि इंसेक्ट्स डैमेज मेरे को बोल रहे थे इंसेक्ट्स मतलब डैमेज करते हैं इंसेक्ट्स भी इकोसिस्टम्स का एक पार्ट है उनको फूड मिलेगा तो अपनी साइकिल चलेगी फूड से જો એ મારી વાત સાંભળો. જો જીવાત હા જો જીવાતો જે ખતરનાક રૂપે પ્રજાતિઓ છે તેમનું જીવાતોમાં જે ખતરનાક રીતે પ્રજાતિઓ છે તેનું જીન એડિટિંગ કરવામાં આવશે હા. તો તે લુપ્ત થઈ હા, જશે એ અને સાચી લુપ્ત વાત છે. થઈ જશે તો આપણી જે ફૂડ વેવ છે એ ખોરવાઈ हाँ જશે थोड़ा ही હા અને ઈંધણ પણ એટલું બધું વધી જશે એમાં છે ને કપાસનું ઉત્પાદન થતું ને તો એની અંદર 50% માંડ કપાસ મળતો હતો પણ બીટી કોટન જ્યારથી આવ્યું ને એ કોટનમાં એડિટિંગ કર્યું ને એના લીધે વધારે કપાસ મળે છે ને એના લીધે લોકો પાસે પૂરું ઉત્પાદન થાય છે બાકી પહેલા પૂરતું ઉત્પાદન નહોતું થતું જીવાણુના લીધે નાશ થઈ જતો હતો પણ મેં ખતરનાક अरे એવું નહીં કે हाँ, તમે બીટી કોટનનો વાપરો છો હા. એવું જરૂર નથી તે તો જીન એડિટિંગ કર્યું તો એમાં નવા રોગો ઉત્પન્ન થઈ શકે છે એવું જરૂર નથી કે રોગ आप નથી जैसे એના લીધે कॉटन की फसल की बात कर रहे हो ना हाँ। उस जगह की जमीनों को देखोगे ना हाँ। जमीनें बंजर हो गई हैं हाँ। इतना ज्यादा यूरिया को यूज होता है कि सारी जमीनें बंजर हो गई हैं पानी लेने के लिए चलो बेच तो दो अगर जीन एडिटिंग करने से इसमें नवा रोग भी उत्पन्न होंगे वो फसल के हिसाब से तो ये जरूरी नहीं है कि कितनी बार जीन एडिटिंग करेंगे આ પણ નવું જે सदगुरु ने अभी एक मैं और जो लैंड तो खराब मैम होगी, हमारे साथ और है। जो ग्राउंड वाटर है वो भी तो नीचे चला जाएगा वही ना ना तो बीटी कोटन અને का भी नींदण फायदा પણ क्या એટલો બધો હા, नींदण પણ नींदण मैम इसमें एक ही नहीं लेकिन जो इतनी कंक्लूजन सारी डिजीज निकल के आ रही हैं और जो उसको अगर आप लोग रेयर डिजीज पे आओगे तो ऐसी ऐसी डिजीज पे आ रही इंसान का पता ही नहीं चल नहीं रहा पता। हाँ वो डिजीज एडिटिंग नहीं करोगे सॉल्व ही नहीं होगी एडिट करेंगे तो उसके बाद भी तो नए लोग हाँ, उत्पन्न हो नए सकते हैं लोग- ऐसा जरूरी थोड़ी कि नए तो लोग जो नहीं लोग उत्पन्न जो लोग रेयर चलो, डिजीज मैं- बीमारों को क्या छोड़ देगा मैं- नहीं મને કે उसको मन बात समझ गए माने बात नहीं। समझ। जो डिसीज છે તો આજે કઈ થયું તો ચેન્જ કર્યું છે એટલે સેલ બદલી ગયા કઈ થયું તો નહીં જે અને હા, જે બરાબર replace replace નહીં થયું. replace થઈ ગયું ચલો Replace તો એના નહીં પછી કોઈ રોગ નહીં થાય તો કેટલી વાર સો ટકા. કરાવવા? પણ જે રોગ માનવને જીવવા નથી દેતું એના માટે જ આનો ઉપયોગ मतलब કરવામાં आपको આવે ऐसा છે है Technical नहीं है। संदीप का क्या कहना है संदीप का कहना है हाँ। किसी व्यक्ति को अगर कैंसर हुआ हाँ। उसने उसका कैंसर अपन ने सॉल्व कर दिया हाँ। उसके बाद क्या गारंटी कि कुछ और बीमारी नहीं होगी हाँ। अगर ऐसा किया क्या सही हुआ बात है। तो कैंसर तो बंद छोड़ दो उसको મેં મેરી अरे વાત बात समझ क्यों नहीं रहे हो? मैं बिना जीन एडिटिंग की कैंसर की हाँ, ट्रीटमेंट होती है, होती है। जरूरी क्या है खाली मैं खाली की बात को पकड़ रही हूँ ये कैसे? एक बीमारी सॉल्व की तो गारंटी क्या दूसरी नहीं हो सकती मैं आप कह रहे हो नए नए रोग होते हैं उनको हम जीन एडिटिंग कर देंगे और अभी ગુજરાતી ગુજરાતી हाँ भाई हमें नहीं क्यों भाई डिस्ट्रैक्ट नहीं, नहीं नहीं, गुजराती में। शांति 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 શાંતિ शांति શાંતિ નથી ભાઈ. જીન એડિટિંગ કરજો ચલો આજે જીન એડિટિંગ થઈ ગયું અને જે કેમિકલનું પ્રમાણ જે વધે છે એનું શું એનાથી કેમ બીજા એના કેમિકલનું પ્રમાણ એક મિનિટ એક હા, તમારે હા, જીન હા. એડિટિંગ નો ઉદ્ભવ કરશો તો તેમાં પોલ્યુશન જે નેનો ખાતે જે
જે પણ પોલ્યુટિંગ જે બી Research પાર્ટિકલ છે કરવાને એને પણ ડિક્રીઝ કરો. हाँ હા તો એના એમાં કારણે પોલ્યુશન ક્યાં થાય છે એ મને ખાલી કહો. ભાઈ pollution નહીં research થતું. કરી જીન એડિટિંગમાં પોલ્યુશન ક્યાં આવે મેં ના કીધું કે જીન એડિટિંગમાં પોલ્યુશન થાય છે. તમારી શેમાં થાય? જીન એડિટિંગમાં શેમાં થાય pollution છે? શેમાં થાય છે? તમે શું બોલો છો? જીન પહેલા વાત સમજો પછી જવાબ આપો. એટલે એક વર્ડને પકડીને તમે નહીં કહી શકો કે सामने वाला घबराई છે, करो। શાંતિ રાખો. જીન એડિટિંગમાં હા, તો કે એમાં થાય છે ભાઈ શાંતિ રાખો. देखो सीधी सी बात है, अगर आप गलत वर्ड बोलोगे तो हम पकड़ेंगे। આ પકડાય છે શાંતિ રાખો ભાઈ. मैम जीन एडिटिंग में जो मेडिकल का जो कचरा था वो नहीं होगा बोल क्या? काली माता की जय। हाँ बोल। जीन एडिटिंग में जो आप मतलब प्रोडक्ट यूज करते हैं, अगर ओए। प्लास्टिक सर्जरी भी मैम कराते हैं उससे भी कितना भी हाँ, प्लास्टिक पूरा पॉल्यूशन environment होता है damage और कौन उससे सा प्लास्टिक? एक मिनट प्लास्टिक सर्जरी में મારી વાત તું એમ કે જીન जीन એડિટિંગમાં एडिटिंग में कोई भी ट्रीटमेंट होता था कोई खर्चो नहीं था तो આપણે- बस एक खाली एक थे जो આપણે- प्रोडक्ट के रिजल्ट थे અમે એમ જ કહીએ છીએ. हां અમે એમ જ કહીએ છીએ કે જો તું એમ વાત કરે છે જીન એડિટિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તો બીજો ગમે એ ઉપયોગ એડિટિંગમાં તો એનો થતો હોય. ના ભાઈ આપણે એવું બોલી વાત ચાલે છે ને એવું બોલી. અહીંયા જીન એડિટિંગની વાત ચાલે છે. ઇન્જેક્શન લોખંડ હોય છે આ ઇન્જેક્શનની વાત કરે ઇન્જેક્શન બીજામાં જે યુઝ નથી થતો ખાલી જીન એડિટિંગમાં જ. ના, આનું બેઝ વર્ષે તો વધારે લોકો યુઝ કરે તો ઇન્જેક્શન વધારે જશે. જો ભાઈ હવે મારી વાત સાંભળો. આ પ્રોસેસમાં ટેકનિકલ ના લીધે કઈ ખામી થયું તો હા, એ પછી પ્રોપર એ કીધું, હા. તમારો સેલ જે ફિગર નહીં થયું તો પછી તમારા- પછી એમાં એના લીધે જે બીમારી થાય તેમાં શું કરવાનું અમારે? પણ ટ્રીટમેન્ટ તો કરવી પડશે ને. Treatment ખર્ચો કરવી થાય પડશે. છે. ટ્રીટમેન્ટ તો કરવી ચલો તમે सीमेंट यस। જીનની વાત સાંભળો. कैंसर की बात की जितनी भी जेनेटिकल बीमारी है, बीपी है, सब बाल सफेद होना है या पौधों में कोई भी बीमारी है, तो आप जैसे कह रहे हो कि संक्रमित होगा, दूसरे रोग होंगे, ये नहीं होगा। जैसे हमारी बॉडी में व्हाइट सेल्स काम करते हैं, उस पर्टिकुलर एरिया पे जाके काम करते हैं, ये भी ऐसा ही करेगा। उस पर्टिकुलर जिसमें जहाँ पे डिसीज होगी वहीं पे जाके काम करेगा, तो चांसेस बहुत कम है कि संक्रमित हो और भी रोग हो, उसके चांसेस बहुत कम है। બરાબર છે. नहीं, आप कैसे बोल सकते हो कि व्हाइट सेल्स की प्रॉब्लम है तो उस पे ही काम करेगा? ऐसे कैसे बोल सकते हो? આ ટેકનોલોજી આપણો જીન એડિટિંગમાં જે આપણે પ્રોસેસ કરીએ છીએ हाँ तो ये बोले छे। ધીમે બોલ. જીન એડિટિંગમાં આપણે જે એડિટિંગની પ્રોસેસ કરીએ છીએ તો આપણે જે અમુક પ્રકારના જીન જેમાં ડિઝીઝ હોય છે તેને કાઢી નાખીએ છીએ કાઢી નાખીએ છીએ જગ્યાએ બીજા જીન આપણે એડ કરીએ છીએ જે એડ કરીએ છીએ તે બરાબર જગ્યા પર રિપ્લેસ નહીં થયા તો એના લીધે જે બીજી ડિઝીઝ છે એનામાં વધારો થઈ શકે જે ડિઝીઝને આપણે तो इसी लिए जीन एडिटिंग सीजर्स क्यों इन्वेंट किए भाई? हाँ। सही से काटने से क्या और जो ऐसे है- तो आके ना बोलवा देंगे। ऐसे आके ना बोलवा देंगे। बाद भी होता है મારી વાત સાંભળો. જ્યાં જીન કાઢીએ છીએ ને પેલું એડિટિંગ કરીને ત્યાં જ થાય છે. હાલમાં બીજી એને જગ્યાએ 50 થી ત્યાં પણ problem હાલમાં નથી 50 થી 70% જે હાઈ લેવલના ડિસીઝ છે ને એનું રિપેરિંગ સક્સેસફુલી થઈ ગયું છે. હા 50 થી 60 અને 20 થી 30% ક્રિસ્પર કેસ તો થાય છે કોઈ ને ઇન્ડિયામાં એનું પણ થઈ human ગયું. અને કેન્સર થેરાપી છે ને હાઈ લેવલ એમની માટે ઇમ્યુનોથેરાપી પણ કમ્પ્લીટ સક્સેસફુલી જીન એડિટિંગ પણ થઈ ગયેલું છે. તો human germline editing banned by the national guidelines for the stem cell research તો કેમ બેન કર્યું વર્લ્ડમાં 19 કન્ટ્રીમાં બેન છે. એ કેમ કેમ છે? બેન છે? એ કન્ટ્રીમાં છે 194 ને બાજુમાં 100 બાકી છે એની અંદર હું હા. એની અંદર કેવા પણ એ લોકોનો એમ ખાલી પ્રોડક્શન વધારવાનો તો એવું હોય ને એ લોકોના disease ઓછા હોય. પ્રોબ્લેમ ન હોય ન હોય. એવું થોડી હોય કે બધી જગ્યાએ પ્રોબ્લેમ તો રહેવાની છે ને ત્યાં કેમ યુઝ નહીં કરતા? 2 મિનિટ વર્લ્ડમાં ડેવલપ કન્ટ્રી છે, યુએસએ છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, યુકે છે, એ બધી કન્ટ્રીએ જીન એડિટિંગ થોડી હદે અપનાવી લીધું છે અને એની સાથે એવું નથી કે જીન એડિટિંગ અપનાવો તો એની સાથે થોડા કાયદા લાગુ કરી શકાય છે. એવું નથી કે પૂરેપૂરું એને અમલમાં મૂકી જ દો. થોડું રિસ્ટ્રિક્શન અને થોડાક કાયદા સાથે એને લાગુ કરી શકાય છે. અને એવું નથી ગમે એ વસ્તુ હોય ને 100 એ 100% થાય એકેમાંથી 99% થાય 1% તો ગમે એ વસ્તુનો ગેર ફાયદો થવાનો છે. सिंपल सी बात ये समझिए कि जनरेशन जैसे से डेवलप हो रही है, आप लोग जितनी भी नई सीरीज देखेंगे, जितने भी नए मूवीज देखेंगे, सब में देखेंगे टेक्नोलॉजी अपग्रेड हो रही है। टेक्नोलॉजी अपग्रेड हो रही है यानी कि अब ह्यूमन सिस्टम सारा अपग्रेड हो रहा है। जैसे से अपग्रेडेशन हो रहा है, आप लोगों के अंदर डिजीज का भी अपग्रेडेशन हो रहा है, ट्रीटमेंट को भी अपग्रेड करना पड़ेगा। अगर आप लोग अपग्रेड नहीं करेंगे सिस्टम को के साथ में कॉप अप टाइम के साथ कॉप अप नहीं कर पाएंगे। और मैम इसमें बिल्कुल बिल्कुल सही बात है कि डिफिकल्ट है, प्रॉब्लम्स और ज्यादा जनरेट होंगी, लेकिन संभावना भी है कि वो ठीक भी होंगी। कुछ प्रॉब्लम्स क्रिएट। अब एक बात बताइए, आप कैंसर के अंदर कीमो का ट्रीटमेंट लेते हैं,
मेरे खुद की फैमिली में कैंसर में मैंने खुद 2 लोगों का कीमो का ट्रीटमेंट होते हुए देखा है। कोई जीन एडिटिंग सिंपल कीमो हुआ था, कीमो के बावजूद भी शरीर की जो मेजर इंपॉर्टेंट सेल्स होती है सब कोलैप्स हो गई। वो बंदे शुगर के पेशेंट थे, उनकी डेथ हो गई कीमो के कारण, क्योंकि कीमो को टॉलरेट नहीं कर पाए। अब आप उसको क्या बोलेंगे? और यही अगर मान लीजिए जीन एडिटिंग के थ्रू पर्टिकुलर उसी पार्ट पे जाकर के काम किया जाता है, उस एरिया को क्योर करके बाकी बॉडी के जो सेल्स हैं उनको सेव कर दिया जाता है, तो क्या कमी है? आप कह रही हैं कि कुछ जीन्स जो है गलत भी हो सकते हैं, तो जीन जो जेनेटिकल सीजर्स बनाई गई हैं, कुछ जीन नए जनरेट हो सकते हैं, फिर कुछ मॉडिफिकेशन हो सकते हैं, तो वो सीजर्स बनाकर कोशिश ये की जा रही है कि एक्यूरेसी है। आप लोगों की जब सोलर गाड़ी आई थी, व्हीकल आया था, तो उसमें आए दिन यही सुनते थे, जब अनवी ने भी ली थी यही सुनते थे कि उसमें आग लग जाती, उसमें आग लग जाती, उसमें अभी लग जाती, पर इसका मतलब ये नहीं लोग नहीं ले रहे। सरकार ने क्योंकि टारगेट बनाया हुआ है कि हम लोगों को सोलर व्हीकल्स को लाना है, तो दे आर R&D, दे आर डूइंग रिसर्च, और रिसर्च करके उसको अपग्रेड कर रहे हैं ताकि उसके अंदर गलती की संभावना ना बचे। कुछ भी नहीं लाएंगे गलती वो तो अलग बात हो गई ना, पर वो एक बात सब चीजें आप समझे नहीं बात सब कुछ ही अलग है। जब कुछ नया आता है दिक्कत आता मैं आपको है। एक बात बोल सकता हूँ? बोलो। वो तो नॉन लिविंग थिंग है, और ये तो लिविंग थिंग के आप ऊपर ये सब कर रहे हो। एग्जांपल આપે છે Example मैं आपको एग्जांपल देके बता रही हूँ, कोई चीज नहीं आती है तब वो प्रॉब्लम करती है, जब उसके ऊपर वर्क हो जाता है तो उसको सॉल्व मैम करना इसके पड़ता है। डीमेरिट्स बहुत सारे अगर हैं, उसमें आपको अगर पता किया है? मैम डीमेरिट्स बहुत सारे हैं आपके। मेरे को आप बताओगे, मैं सब जानती हूँ, मैंने खुद ये सब्जेक्ट पढ़ाया हुआ है, समझे बात को? मैं डीमेरिट्स की बात कर रही हूँ, आप लोग डीमेरिट्स को लेकर तो जोर दे रहे हो ना। मैं आपको खाली ये बता रही हूँ, टेक्नोलॉजी वाइज अपग्रेडेशन आ रहा है, सोसाइटी अपग्रेड हो रही है, साइबर क्राइम्स हो रहे हैं, हर जगह पर टेक्नोलॉजी हो रही है, तो मनुष्य के अंदर भी वैसे चेंजेस आ रहे हैं, उनको सॉल्व करने की सिंपल टेक्नोलॉजी सबसे बड़ा डिमेरिट तो पॉपुलेशन ग्रोथ बढ़ जाएगा, तो उसका क्या कर सकते हैं? क्या एक बात बताओ मुझे, तो फिर क्या करें पॉपुलेशन को? आप क्या कर सकते हैं पॉपुलेशन के लिए? यही कर सकते हैं ना, सिस्टम बनाए कि एक फैमिली 2 बच्चे पैदा करे। अब आप रामलाल को कह दो, रामलाल भैया तेरे बच्चे खूब पैदा, भाई तू संभाल बच्चों को, कम पैदा कर। जनता के लेवल पर हमको अवेयर होना है, उसमें सरकार रूल बना दे, इसको कुछ होता नहीं है। तो मैम कोई भी स्कीम हो हमको ही अवेयर होना पड़ेगा ना। बस बात वही है, आपको भीड़ बढ़ जाएगी, आप देखते हो भागते पैदा करो। पॉपुलेशन डेंसिटी बढ़ जाएगी मैम, पहले डेंसिटी हर जगह पे बढ़ती जा रही है। कैसे बढ़ती है? लैंड कम है और लोग ज्यादा है। क्यों है? पैदा करने के लिए आप पैदा इंसान ही करते हैं ना, आप में हम ही लोग पैदा करते हैं ना, तो देख के पैदा करो। एक बात बोलूं मैम, कोई भी अमल नहीं करते हैं, उसका क्या करेंगे? फिर वही बात है, यही तो बात है। हमसे ही स्टार्ट होता है अमल करने का। लोग क्या करते हो? जीन अगर आप एडिटिंग कर दो तो उसके बहुत ज्यादा चांसेस है कि जो जो शुक्राणु है, हाँ प्रजनन क्षमता, उनको भी इफेक्ट करने की शक्यता है। ये सही बोल रही हैं। हाँ ये भी पॉइंट है। हम ये नहीं कह रहे कि आप जीन एडिटिंग मत करो, लेकिन जीन एडिटिंग मतलब आप एक लास्ट अगर जब हो ना तब करो। ऐसे नहीं, आप जीन एडिटिंग अगर हो जाएगा तो सब ऐसे एक बिजनेस होगा, एक स्टाइल होगी, एक हाँ सर्टिंग हुई नहीं कि हम थोड़ा भी वो हम ह्यूमन अपने आप को उतना भी सहन नहीं कर रहे। चलो जीन एडिटिंग करने चले, पर उसके लिए मेरा मतलब पहली लड़की है मैं એવું નથી કે સરની થી તો જીન એડિટિંગ અરે થાય એના માટે જો નાની બાબતો આવે, નેક્સ્ટ લેવલ ની છે મેડમ કાયદા બનાવી શકાય છે કે તમે આ સ્પેશિયલ ડિસીઝ માટે જીન એડિટિંગ થઈ શકે એમ બધા માટે ह्यूमन की जो सहन करने की क्षमता है वो हो जाएगी, हाँ, कम हो जाएगी। जैसे मैम एंटीबायोटिक देते हैं। सहने की आदत जीन है। एडिटिंग थी अभी टेक्नोलॉजी की सबसे बड़ी खामी है कि जहाँ टेक्नोलॉजी की जरूरत है वहाँ हम यूज नहीं करते, हमें हाँ, इसीलिए आपको वेट लॉसिंग ये सारे जो रोग होते हैं ना वो भी इसीलिए, क्योंकि आप अपना घर का काम नहीं करते, उसके लिए आपको मेड रखनी है, कुछ भी कराना है, उसके लिए आपको वॉशिंग मशीन चाहिए, कोई भी काम करो मशीन शरीर को कोई तकलीफ नहीं देना चाहिए। होगा ही ना क्या कर रहे मैम कैलिब्रेशन आने दो। એ બધી તમારી જનરલ વસ્તુ છે એવું નથી આ એમ કહે છે કે ટ્રેન ટુ ઇમ્યુનિટી ના, સિસ્ટમ ના, ફાઇટ ટુ अच्छी बात કેન્સર है, अच्छी बात है। ઇમ્યુનિટી સિસ્ટમ ને ટ્રેન કરે છે જીન એડિટિંગ જેથી કેન્સર છે વગેરે થેરાપી છે ને એ અટકે એમ કેન્સર થતા ક્રિસ્પર કેસ9 વગેરે अभी मैम ન થાય આગળ तो हमें એ ડિસીઝ આગળ જનરેશન માં કામ આવે भालो કહી દે પછી કહી દે બોલી આટલો ડેટા હોય તો सिंपल सी बात है कि टेक्नोलॉजी ने यूज काम करो तो जरूर क्या जरूर मैं आप सबको हमारे क्या होने वाला है? नोबेल प्राइज તમે એના हाँ बोलो नहीं कोई नहीं, संदीप बोलेगा। संदीप क्या करेगा? ઈ આપણો जरूरी थोड़ी है कि CRISPR-9 है वो प्रॉपर ही काम करे। हाँ सही। લે યાર, તમે આને સમજાવ્યું એ શું કીધું हाँ, तो મેં? તમે क्यों नहीं मैडम
મારો સવાલ છે જેમના માટે જીન એડિટિંગ આખો પ્લાન કરવામાં આવ્યો છે તો એ એમના માટે હશે તો સક્સેસફુલી રિપીટ થવાનો છે ને બીજું તો ઘણી 50 થી 70% જે એવા કેસ છે ને સક્સેસફુલી રિપીટ થઈ ગયા જે એ રેશિયો આપણો નથી વર્લ્ડ રેશિયો છે मैम जो 40% नहीं हुए उनका क्या પણ એને हमें कहो जो 50% सक्सेस है तो 50% करत अभ्यास की बात करते हैं ना हाँ, वो लेकिन जरा- मैं अभ्यास करने के चक्कर में डेट हो गई મારી વાત સાંભળો, ભાઈ કોરોના વાયરસ આવ્યો ને ત્યારે લોકડાઉન વગેરે કર્ફ્યુ કર્યા ને ત્યારે આ બધું ધીમું પડ્યું છે બાકી भाई एनी એમ तो કરતા कोई ये वायरस નો કોઈ એન્ટીડોટ જ નહીં હતો ચલો છે કોઈ નહીં છે શેનાથી આવ્યો ઈ? એ જેનાથી આવે પણ એનો એન્ટીડોટ નહીં હતો એક મિનિટ. આ કોવિડ ની દવા મળી ને કોવેક્સિન છે ને. તો આનો ઉપયોગ કોવિશિલ્ડ છે કરવામાં આવે કોવેક્સિન છે એક મિનિટ 100% ડેથ થાય એના કરતા 50% આ જીન એડિટિંગ થી સારા થઈ શકતા હા. એ ખોટું 100% मैं जीन एडिटिंग में अगर क्रिमिनल होगा तो वो अपना जो जीन है वो भी चेंज लेकिन करेगा। एना माटे और एक मिनट मैं बोल આ रही हूँ। बोल सबसे बड़ा उसका मतलब ये है कि अगर कोई क्रिमिनल होगा वो भी अपना जो जीन के द्वारा मतलब डीएनए के द्वारा उसके अगर पकड़ा जाएगा तो वो अपना डीएनए भी चेंज करा सकता है जीन के एडिटिंग के द्वारा वो कुछ भी करा सकता है इसमें उसकी भी मतलब જો DNA નો થાય એવું નથી કે પર્સનલ પર્પસ માટે તે આ બધું કરી શકે એમ જો અમુક જે લુપ્ત થતી જાતિઓ છે પ્રાણીઓમાં તેમાં જીન એડિટિંગ કરીને આ એ લુપ્ત થતી જાતિઓ છે એના બચાવી કરી શકે ને શકે. બચાવી શકે ને એનાથી આપણા દેશમાં ઇકોસિસ્ટમ ઘણું એન્વાયરમેન્ટ પૂરી કલ્ચર બધું આસપાસનું બધું બરોબર રહે मैम इसमें पॉपुलेशन बढ़ेगा तो समझो कोई सूरत में रहता है तो मेरी बात तो सुनो population तो मैम वो समझो कश्मीर में रहने गया तो वहाँ की जो हैबिट्स है वो सब अलग है तो वहाँ का मैम डिस्टर्बेंस होगा ना मैं अगर जीन તમે પોપ્યુલેશન 2 મિનિટ હા. તમે પોપ્યુલેશન ની ક્યાંની વાત કરો છો બરાબર તમે હ્યુમન પોપ્યુલેશન જ જો છો તમે એનિમલ પોપ્યુલેશન પર ये मेन इश्यू છે આજે इंडिया में जो हमारी बात हम लोग पहला मैंने बोला વાત સાંભળો પહેલા જીન એડિટિંગ થી જે એનિમલ છે એની પોપ્યુલેશન પણ વધારી શકાય છે જે હમણાં લુપ્ત થઈ રહી છે જે અમેરિકામાં ભાઈ બોલવા દો જે અમેરિકામાં બ્લેક ફૂટેડ ફેરેટ કરીને એક એનિમલ છે એના પગ કાળા હોય છે જે અમેરિકામાં જોવા મળે છે જે નાબૂદ થઈ ગયેલું અને એને ક્લોનિંગ થી એની જાતિને ઉદ્ભવ કરવામાં આવ્યો અને હાલમાં 650 જેટલા હજી ત્યાં મોજૂદ છે તો આ ક્લોનિંગનો જે એક ફાયદો છે કે જે હજી જીવિત છે અને ફૂડ ચેઇન જે છે એ બરાબર ચાલી રહી છે हाँ तो जीन एडिटिंग द्वारा जे पण प्राणी છે એને લુપ્ત થતા અટકાવી શકાય છે અને એ તમે જો રીપ્રોડ્યુસ બી કરી દે તો એના માટે જે હેબિટેટ છે એ ક્યાંથી લાવવાના છે એને કારણે જે ક્લાઇમેટ ચેન્જ થાય છે એ બી તો જોઈએ એ જે મે હું પૂછ રહી તો હમ જે પ્રાણીઓ લુપ્ત થાય છે એના માટે તમે ચલો એ પ્રાણીને તમે પાછા રીપ્રોડ્યુસ કરી દે એના જે રિલેટિવ છે તમે એને પણ એના એક સેના કારણે લુપ્ત છે એ કારણો બી જો એ કારણો હજુ પણ ઉપલબ્ધ છે એના કારણે પાછા લુપ્ત થશે એના માટે જે એનું જે હેબિટેટ છે જે એનું એન્વાયરનમેન્ટ છે જે ક્લાઇમેટ છે એ कंडीशन भी तो જોઈએ છે एक कंडीशन तो अपना ग्लोबल वार्मिंग के कारण चेंज एक बात समझिए अगर उसको रीजनरेट किया जाएगा और अगर ये बात गवर्नमेंट को पता ही होगा कि वो क्यों खत्म हुआ है प्राणी तो उसके लिए वापस वो स्थिति क्रिएट की ही जाएगी जैसे आप वेस्ट बंगाल की बात कीजिए ये वेस्टर्न घाट्स की बात कीजिए वेस्टर्न घाट में आप केरला में जाएंगे तो वेस्टर्न घाट्स की बहुत सारी जो वहाँ की ज्योग्राफी है उसको डिस्टर्ब किया गया बहुत सारी प्रजातियां खत्म हो गई अगर उस प्रजाति को वापस स्टार्ट किया जाएगा वापस आ जाएगा तो साथ साथ में वेस्ट बंगाल के अंदर काम किया जा रहा है कि वहाँ की जो ग्रीनरी है वहाँ का हैबिटेट वापस डेवलप किया जाए तभी तो जीव को रहने अब एक बात है जो अभी ये हमारे गिरनार वगैरह में जो हमारे लॉयंस हैं ये जो लाए गए हाँ। अब उनके लिए वापस प्रॉपर आप लोग सीरीज देखिए तो आपको पता चले उधर वापस प्रॉपर जो उनका प्लांटेशन है जो उनका जंगल वैसा डेवलप किया जा रहा है कि वहाँ पे रहना संभव हो मेरी बात तो पाए सुनो। सरकारें ये काम करेंगे ऐसा नहीं जीव को पैदा करके बोल घर में रखो पाल लो इसको। आज हम बात कीजिए। मैं अभी ये सारे लोग कब से बने हुए हैं और हम उन पे लागू भी कितना कर पाते हैं ऐसा तो नहीं है ना सब मतलब अपनी जरूरत के हिसाब के या करप्शन करके जो अपनी मतलब जो भी एनिमल है उनका शिकार अभी भी थोड़ा बहुत हो रहा है उसके कानून भी बने हुए हैं ऐसा नहीं है हाँ थोड़े से लॉ फॉल हुए हैं सब हुआ है लेकिन जो જે મૂળ છે હા. જે નેચરલી છે એ તો જે નેચરલી એ તો નહીં રહેશે ને હા જે પ્યોર હશે એ તો નહીં હશે ને બસ
તમે કૃત્રિમ એના સાઈડનું લાવવા માંગો છો, બીજું કંઈ નથી. चलिए અને એ પણ આપણી જવાબદારી છે. बस मैम पहले तो मैं चाहूंगी कि आज आप लोगों ने मेहनत की अच्छी। मैं चाहूंगी एक बार सबके अपने कंटेंट्स दीजिए मुझे। कुछ मैं आप लोगों के मैंने कुछ पॉइंट सॉर्ट आउट किए हैं, मैं आप लोगों को बताऊंगी कहाँ कुछ गड़बड़ देख रही हूँ आप लोगों में। देना मुझे सभी लोग दीजिए अपनी। यही है। हम लोग के लिए ना मैम सेलिब्रेशन किसको मिलेगा वो बता दीजिए। અરે કોઈને નહીં મળે, આજે બહુ બધા બંગાર કર્યા. और બધી લાવું લાવું. અમારી તો પોપ્યુલેશન જ અટકે છે. नहीं इश्यू है भाई, आखिर इंडिया में इश्यू है। અને આ તો આવી રીતે આખી ગડપ હોય. થઈ જાય છે તો પણ ઓછા રહે. આ હારું જ છે ભાઈ, અમે ના चल आप लोग एक बात कर रहे हैं। આ તમે